એક્ઝામ્પલ નંબર 9 મંડે શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય. કોઈ પણ ચાર મૂળાક્ષરો એક સાથે લેતા. મંડે શબ્દમાં 6 ભિન્ન મૂળાક્ષરો છે. ઓકે, પહેલું કોઈ પણ ચાર મૂળાક્ષરો એક સાથે લેતા 6 ભિન્ન મૂળાક્ષરોમાંથી ચાર મૂળાક્ષરોની પસંદગી P4 રીતે થાય. Therefore, ચાર મૂળાક્ષરોથી બનતા શબ્દો 6P4 is equal to 6 factorial upon 6 minus 2 factorial. 1 into 2 cancel થઈ જશે છેદ જોડે, એટલે 3 into 4 into 5 into 6 360 શબ્દો બને. મંડે શબ્દના જે 6 મૂળાક્ષરમાંથી 4 મૂળાક્ષર પસંદ કરીએ એમાંથી 360 શબ્દો બનાવી શકાય. નંબર 2 બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. મૂળાક્ષરો કુલ 6 છે. 6 ભિન્ન મૂળાક્ષરોની પસંદગી એક સાથે કરતા 6 ભિન્ન મૂળાક્ષરોની પસંદગી 6P6 રીતે થાય. Therefore 6P6 is equal to 6 factorial upon 0 factorial is equal to 1 into 2 into 3 into 4 into 5 into 6 720 શબ્દો બનાવી શકાય. કે બધા જ મૂળાક્ષરો એક સાથે પસંદ કરીએ. 6 મૂળાક્ષરો છે ને 6 મૂળાક્ષરની પસંદગી 6P6 રીતે થાય. એટલે એવા 720 શબ્દો બનાવી શકાય, અર્થસભર કે અર્થ રહિત. એનો બીજો પાઠ. પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા. મંડે શબ્દમાં 6 મૂળાક્ષરો છે. હવે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય. આની અંદર એ અને ઓ સ્વર છે. સ્વર ઓ અને એ છે. એટલે પ્રથમ સ્થાન માટે સ્વર એ અથવા ઓ ની પસંદગી બે રીતે થાય. પ્રથમ સ્થાન માટે એ પસંદ કરાય અથવા ઓ પસંદ કરાય. હવે આપણે જે પણ શબ્દ બનાવીશું એમાં મૂળાક્ષરોનું પુનરાવર્તન કરવાનું નથી. ઓકે, હવે દાખલા તરીકે અહીંયા કોઈએ ઓ પસંદ કર્યો. હવે આપણી પાસે 1 2 3 4 અને 5 મૂળાક્ષરો રહ્યા અને સ્થાન પણ કેટલા રહ્યા? 5 રહ્યા.
બાકીના 5 સ્થાન પર 5 મૂળાક્ષરોની ગોઠવણી રીતે થાય માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે પ્રથમ મૂળાક્ષર સ્વર આવે, પ્રથમ મૂળાક્ષર સ્વર આવે તેવી ગોઠવણી 2 × 5p5 રીતે થાય. સ્વરની ગોઠવણી બે રીતે થાય. અહીંયા ઓ પસંદ કરી શકાય અથવા એ પસંદ કરી શકાય. દાખલા તરીકે મેં ઓ પસંદ કર્યો છે. ઓ પસંદ કર્યો તો હવે મૂળાક્ષર રહ્યા 5 મૂળાક્ષર ને 5 સ્થાન રહ્યા, એટલે આ ક્રિયા થાય છે, સાથે સાથે તેને અનુસંગિક આ ક્રિયા પણ થાય છે. માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે 2 × 5p5 5 ફેક્ટોરિયલ upon 0 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ એટલે 1 2 × 1 × 2 × 3 × 4 × 5 240 શબ્દો બનાવી શકાય કે જેમાં પ્રથમ સ્થાનમાં મૂળાક્ષર સ્વર હોય અને બાકીના સ્થાન પર બાકીના જે મૂળાક્ષરો રહ્યા એની ગોઠવણી કરી શકાય પુનરાવર્તન સિવાય. એક્ઝામ્પલ નંબર 10 મિસીપીસી શબ્દના કેટલા ભિન્ન ક્રમચયોમાં 4 i સાથે આવે. હવે આ જે શબ્દ છે એની અંદર અમુક મૂળાક્ષરો નું પુનરાવર્તન થાય છે. આગળ એક મંડે શબ્દ હતો, એમાં બધા જ મૂળાક્ષરો ભિન્ન હતા. આમાં બધા જ મૂળાક્ષરો ભિન્ન નથી. આમાં એમ એક વખત છે, આઈ 4 વખત છે, 1 2 3 ને 4. આઈ 4 વખત છે, એસ 1 2 3 4, એસ 4 વખત છે અને ટી 1 અને 2 વખત છે. કુલ મૂળાક્ષરો 1 2 3 4 5 6 7 8 9 10 11 મૂળાક્ષરો છે. એમાં આઈ 4 વખત છે, એસ 4 વખત છે, પી 2 વખત છે. હવે આ મૂળાક્ષરનો ઉપયોગ કરીને આપણે શબ્દો બનાવવાના છે. એ શબ્દો અર્થસભર કે અર્થરહિત બને, એમાં કોઈ શબ્દનો અર્થ થાય એવું જરૂરી નથી. મંડે શબ્દમાં પણ એવું જ કર્યું, પણ મંડે શબ્દમાં એવું હતું કે કોઈ પણ મૂળાક્ષરોનું પુનરાવર્તન નહોતું થતું, બધા જ મૂળાક્ષરો એક વખત જ આપ્યા હતા. બરાબર. હવે આપણે આ શબ્દના કેટલા ભિન્ન ક્રમચયોમાં 4 i સાથે ન આવે એવા શબ્દો શોધવાના છે આપણે. પહેલા તો આ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલા શબ્દો બનાવી શકાય એ શોધીએ. ત્યારબાદ 4 i સાથે હોય તેવા શબ્દો શોધીએ અને પેલી કુલ ગોઠવણીમાંથી 4 i સાથે એવા આવે એવા શબ્દો બાદ કરી દઈએ તો 4 i સાથે ન આવે તેવા શબ્દો મળી જશે. આ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બને એ શબ્દોની સંખ્યા શોધી કાઢી. એના માટે આપણે કાલે તમને મેં પ્રમેય નંબર 4 લખાયો હતો. પ્રમેય નંબર 4 માં એવું હતું, ક્રમચયની સંખ્યા આ ટાઈપનું હતું, ક્રમચયની સંખ્યા બરાબર n ફેક્ટોરિયલ upon p1 ફેક્ટોરિયલ into p2 ફેક્ટોરિયલ up to pk ફેક્ટોરિયલ. p1 કરતા p2 ભિન્ન છે, p2 કરતા p3 ભિન્ન છે, બધા ભિન્ન છે, છેદમાં છે, into pk ફેક્ટોરિયલ. આ પ્રમેયનો આની અંદર ઉપયોગ થાય છે. જ્યારે પણ તમારે આ મૂળાક્ષરોથી શબ્દો બનાવવાના હોય, અંદર
મૂળાક્ષરોનું પુનરાવર્તન થતું હોય, આમાં 4 વખત આવે છે s i, 4 વખત s આવે છે, 2 વખત p આવે છે, તો આના શબ્દો બનાવવા હોય, આવા જે શબ્દો આપ્યા હોય એનાથી કેટલા શબ્દો બનાવી શકાય મૂળાક્ષરોનો ઉપયોગ કરીને, તો m i double s i double s i double p i શબ્દોથી બનતા કુલ ક્રમચય is equal to n ફેક્ટોરિયલ, એટલે આમાં કુલ કેટલા મૂળાક્ષરો છે, તો 11 મૂળાક્ષરો છે, 11 ફેક્ટોરિયલ. હવે આમાં જે રિપીટ થતા હોય, કેટલી વખત રિપીટ થાય છે, m એક વખત થાય છે તો છેદમાં 1 ફેક્ટોરિયલ, અને એક વખત થાય છે 1 ફેક્ટોરિયલ નહીં લખો તો ચાલી જશે, કારણ કે 1 ફેક્ટોરિયલ 1 જ થવાનું છે. i કેટલી વખત છે, 4 ફેક્ટોરિયલ, એના પ્રમાણે 4 આ p1 ફેક્ટોરિયલ, p2 ફેક્ટોરિયલ, તો pk ફેક્ટોરિયલ. i 4 વખત છે એટલે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ s કેટલી વખત છે, 4 વખત છે તો 4 ફેક્ટોરિયલ ઇન્ટુ p કેટલી વખત છે, 2 વખત છે તો 2 ફેક્ટોરિયલ. આ બધા મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય. આ જે શબ્દો બનશે ને એમાં અમુક એવા શબ્દો બનશે કે એમાં i સાથે પણ આવે, i સાથે ન પણ આવે. આપણે તો કુલ ગોઠવણી શોધી રહ્યા છે. પહેલા હું કુલ ગોઠવણી શોધીશ, કુલ એટલે કે આટલા મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય એ શોધી રહ્યો છું, બરાબર. ત્યારબાદ હું 4i ને સાથે લઈશ અને એ સિવાયના મૂળાક્ષરોને સાથે લઈશ અને 4i સાથે આવે તેવા કેટલા શબ્દો બને એ શોધીશ. આ કુલ ગોઠવણીમાંથી 4i સાથે આવે એવી ગોઠવણી હું બાદ કરી દઈશ. હવે 11 ફેક્ટોરિયલ એટલે 1 2 3 up to 11 સુધી કેલ્ક્યુલેટર થી સાદુરૂપ તમે આપજો એટલે આનું સાદુરૂપ આવશે 34650. કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપજો કે આ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય. આગળના એક્ઝામ્પલમાં મંડે હતા, એ મંડે શબ્દના બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીએ, મંડે શબ્દના બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા અંદર કોઈ જ પણ મૂળાક્ષરનું પુનરાવર્તન નહોતું થતું, બધા જ મૂળાક્ષરો એક જ વખત આવતા હતા. તો મંડે શબ્દમાં મૂળાક્ષરો 6 છે, એ 6 મૂળાક્ષરનો ઉપયોગ કરીને તો 6p6 રીતે. જ્યારે આની અંદર અમુક મૂળાક્ષરોનું પુનરાવર્તન થાય છે એટલે પ્રમેય નંબર 4 નો મેં ઉપયોગ કર્યો તો ક્રમચયની સંખ્યા n ફેક્ટોરિયલ એટલે કેટલા મૂળાક્ષરો છે એ, અને જે મૂળાક્ષરો રિપીટ થાય છે એ કેટલી વખત રિપીટ થાય છે ફેક્ટોરિયલ. m એક જ વખત આવે છે તો 1 ફેક્ટોરિયલ, i 4 વખત આવે તો 4 ફેક્ટોરિયલ, s 4 વખત આવે છે તો 4 ફેક્ટોરિયલ, p 2 વખત આવે છે તો 2 ફેક્ટોરિયલ. આનો છેદ ઉડાડશો એટલે 34650 આવશે. હવે આ એવી ગોઠવણી છે જેની અંદર 4i સાથે પણ આવે છે, 4i સાથે નથી પણ આવતા, કુલ ગોઠવણી છે. હવે હું એવી ગોઠવણી શોધી કાઢું કે જેની અંદર 4i સાથે હોય. આ 4i સાથે આવે તેવી ગોઠવણી થી કેટલા મૂળાક્ષરો બને. આને એક જૂથ 4i ને એક જૂથ સમજી લેવાનું તમારે. આનું એક જૂથ, બરાબર. 4i ને એક જૂથ સમજતા M S S S S P P ની ગોઠવણી આ એક જૂથ 2 3 4 5 6 7 8 કુલ મૂળાક્ષરો 8 છે છેદમાં. આને એક જૂથ સમજી લો. પછી બીજો મૂળાક્ષર આ છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. એટલે આની અંદર
કુલ મૂળાક્ષરો 8 છે આની અંદર. આને એક જૂથ સમજ્યું છે એટલા માટે. હવે આમાં કેટલા રિપીટ થાય છે એમ એક વખત આવે છે. આ નહીં લેવાનું, આને તો આપણે એક જ સમજી લીધા છે 1 ફેક્ટોરિયલ. s કેટલી વખત આવે છે 4 વખત એટલે 4 ફેક્ટોરિયલ. અને p કેટલી વખત આવે છે 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ. આનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 840. એટલે 4i સાથે આવે તેવા 840 શબ્દો બને. આ બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને 34650 શબ્દો બનાવી શકાય. કુલ શબ્દો 34650. આ કુલ ગોઠવણી છે જેની અંદર i સાથે પણ આવે છે i સાથે નથી પણ આવતા. હવે આપણે અલગથી 4i સાથે આવે એવા શબ્દો શોધી કાઢ્યા. તો 4i સાથે આવે તેવા કેટલા શબ્દો બને 840 શબ્દો બને. તો 4i સાથે ન આવે તેવા શબ્દોની સંખ્યા બરાબર એક્ઝામ્પલ નંબર 10 માં 4i સાથે ન આવે તેવી ગોઠવણી એટલે કુલ ગોઠવણીમાંથી 4i સાથે આવે તેવી ગોઠવણી બાદ કરી દઈએ તો 34650 માઈનસ 840 બરાબર 33810. આ 34650 એટલે કે મિસિસિપી શબ્દોની કુલ ગોઠવણી 34650 છે જેની અંદર 4i સાથે પણ આવે છે 4i સાથે નથી આવતા એટલે કુલ ગોઠવણી છે. પછી આપણે અલગથી 4i સાથે આવે તેવી ગોઠવણી બતાવી એનાથી 840 શબ્દો બનાવી શકાય છે. કુલ ગોઠવણીમાંથી 840 એટલે 4i સાથે આવે તેવા શબ્દો બાદ કરી દીધા. એટલે 4i સાથે ન આવે તેવી ગોઠવણી 34650 માંથી 840 બાદ કર્યા એટલે કે 4i સાથે ન આવે તેવી ગોઠવણી મળી આપણને. એક્ઝામ્પલ નંબર 11 permutation શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય. નંબર 1 શબ્દો p થી શરૂ થાય અને s માં અંત પામે permutations permutation શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પ. પહેલો વિકલ્પ એવો કે શબ્દ p થી શરૂ થાય અને s માં અંત પામે. p e r m u t a
ટી આઈ ઓ એન એસ. પી અને એસ ના સ્થાન ચોક્કસ છે, કારણ કે શબ્દ આપણે પી થી શરૂ કરવો છે અને એસ માં અંત આવે એ પ્રમાણે. પી અને એસ ના સ્થાન ચોક્કસ છે. ઈ આર એમ યુ ટી એ ટી આઈ ઓ એન ની ગોઠવણી 1 2 3 4 5 6 7 8 9 10 10 ફેક્ટોરિયલ અપોન કોઈ મૂળાક્ષરનું પુનરાવર્તન થાય છે તો t નું પુનરાવર્તન થાય છે, t બે વખત આવે છે, 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલા માટે લખ્યું કે t બે વખત છે, t બે વખત છે એટલા માટે. p અને s ના સ્થાન ચોક્કસ છે, ફક્ત આપણે e r m u t a t i o n ની જ ગોઠવણી કરવાની છે, એટલે કે u અહીંયા પહેલા લખી શકાય, e અહીંયા પાછળ પણ લખી શકાય, બરાબર. તો આ મૂળાક્ષરોમાં p અને s સિવાય આ વચ્ચે જે મૂળાક્ષરો છે એમાં એક કુલ મૂળાક્ષરો 10 છે, એટલે 10 ફેક્ટોરિયલ. અને 10p10 પણ લખી શકો અંશમાં, 10p10 એટલે 10 ફેક્ટોરિયલ થાય, 10p10 એટલે 10 ફેક્ટોરિયલ થાય. અથવા પ્રમેય નંબર 3 ને યાદ કરીએ કે આપણે જે મૂળાક્ષરો શબ્દ છે એમાં મૂળાક્ષરો જો કોઈક રિપીટ થતા હોય તો અંદર કુલ મૂળાક્ષરો છે એ લખો અને છેદમાં જે રિપીટ થાય એ મૂળાક્ષરો લખવાના, કેટલી વખત રિપીટ થાય છે. ઓકે, આ મૂળાક્ષરો જેને આપણે p અને s ને તો ચોક્કસ સ્થાન ફિક્સ જ છે, એમના માટે ફક્ત ગોઠવવાના છે e r m u t a t i o n. આટલાની જ ગોઠવણી કરવાની. આની ગોઠવણીમાં n પહેલા પણ આવી શકે, r i ના સ્થાને પણ આવી શકે, ગમે તે રીતે ગોઠવી શકશો આમાં. પણ એમાં આ મૂળાક્ષરો કેટલા છે, વચ્ચે છે મૂળાક્ષરો 10 છે, એમાં કોઈ રિપીટ થાય છે તો t બે વખત થાય છે, 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ, એટલે 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ એટલે 1 to 10, 1 into 2 into 3 4 5 6 7 8 9 up to 10 સુધી ગુણાકાર, છેદમાં 1 into 2 એટલે અંશના 1 into 2 અને છેદના 1 into 2 ઉડી જશે, એટલે 3 into 4 into 5 6 7 8 9 10. અને આને તમે કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપશો તો 1814400 આટલો આન્સર આવશે. 1814400 એટલે શબ્દો p થી શરૂ થઈને અને s માં અંત પામે, એટલે p અને s ના સ્થાન તો ચોક્કસ જ રાખવાના. સ્થાન બદલાશે તો કોના બદલાશે? p અને s ની વચ્ચે જે મૂળાક્ષરો છે e r m u t a t i o n આટલાના જ સ્થાન બદલાશે. તો એમની ગોઠવણી કઈ રીતે થાય? તો કુલ મૂળાક્ષરો કેટલા છે? આ જ કુલ મૂળાક્ષરો, બધા નહીં ગણવાના, p અને s ને નહીં ગણવાના, ફક્ત e r m u t a t i o n ને ગણો. કુલ મૂળાક્ષર એના 10 છે એટલે 10 ફેક્ટોરિયલ. અને એમાં કોઈ રિપીટ થાય છે? હા, રિપીટ થાય છે, t બે વખત છે તો છેદમાં 2 ફેક્ટોરિયલ. એ પ્રમેય નંબર 3 નો ઉપયોગ કર્યો. આગળ પણ એક્ઝામ્પલમાં આપણે પ્રમેય નંબર 3 નો ઉપયોગ કર્યો તો એક્ઝામ્પલ નંબર 10 માં પણ આપણે પ્રમેય નંબર 3 નો ઉપયોગ કર્યો હતો. હવે આનું સાદુરૂપ આપશો એટલે 1814400 આન્સર આવશે. હવે બીજો વિકલ્પ, પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય છે. બીજો વિકલ્પ એવું કહે છે કે બધા જ સ્વરો સાથે હોય તેવું કેટલી રીતે ગોઠવી શકાય. બધા સ્વરો એટલે આમાં સ્વર છે a e i o u, a e i o u, આ બધા સ્વર સાથે હોય. p r m t t n s. હવે આપણે બધા સ્વરોનું એક જૂથ સમજી લઈએ. આ બધા સ્વર છે એને અલગ નથી સમજતા, આપણે આનું એક જૂથ બનાવી દઈએ.
એક જૂથ 1 2 3 4 5 6 7 8 એટલે A E I O U નું એક જૂથ સમજતા P R M T T N S ની ગોઠવણી આ અલગ અલગ મૂળાક્ષરો નથી, હમણાં આને એક જ જૂથ સમજી લઈએ. 1 2 3 4 5 6 7 8 8 ફેક્ટોરિયલ અપોન, આમાં t બે વખત આવે છે, અપોન 2 ફેક્ટોરિયલ AEIO ને એક જૂથ સમજતા P R M T T N S ની ગોઠવણી 8 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ રીતે થાય. હવે A E I O U ની અંદરો અંદર ગોઠવણી 5P5 રીતે થાય. આને આપણે એક જ જૂથ સમજી લીધું. આ P R M T T N S ને ગોઠવ્યા, એવું જ આટલા P R M T T N S ને ગોઠવ્યા, એમાં જરૂરી નથી P પહેલા જ લેવાય, S પહેલા લેવાય, M અહીં P અહીંયા લેવાય, M અહીંયા લેવાય, એટલે આટલા જ મૂળાક્ષરોને મેં ગોઠવ્યા. એમાં આને એક સમજી લીધો, એક મૂળાક્ષર એક જ છે, અલગ નથી. 2 3 4 5 6 7 8 એટલે કુલ 8 ફેક્ટોરિયલ, અને આમાં રિપીટ થાય છે t, તો બે વખત t થાય 2 ફેક્ટોરિયલ. હવે આટલાની ગોઠવણી થઈ ગઈ, આની સાથે આને પણ લીધા છે, પણ હવે આની પણ અંદરો અંદર એવી ગોઠવણી થાય, એવું જરૂર નથી એ પહેલો જ લેવો, એ છેલ્લો લો અને u અહીંયા લો, e અહીંયા લો, o અહીંયા લો. એટલે a e i o ની અંદરો અંદર ગોઠવણી, 5 સ્વર છે તો અંદર અંદર ગોઠવણી 5p5, 5 સ્વર એના માટે સ્થાન 5 હોય એટલે 5p5 રીતે થાય. એટલે આની ગોઠવણી થાય છે, સાથે સાથે આની પણ ગોઠવણી થાય છે. માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે બધા સ્વરો સાથે આવે તેવી ગોઠવણી 8 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ into 5p5 રીતે થાય, is equal to 8 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ into 5p5 એટલે 5 ફેક્ટોરિયલ. આ બંને સરખા એટલે સીધું 5 ફેક્ટોરિયલ. એ ના ખ્યાલ આવે તો 5 ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદબાકી ફેક્ટોરિયલ, 0 ફેક્ટોરિયલ, 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય. આમાં 1 થી 8 નો ગુણાકાર, છેદમાં 1 થી 2 નો ગુણાકાર, અંશના 1 થી 2 અને છેદના 1 થી 2 ઉડી જશે એટલે અંશમાં રહેશે 3 into 4 into 5 into 6 7 8 into 5 ફેક્ટોરિયલ 1 થી 5 નો ગુણાકાર, 1 થી 5 નો ગુણાકાર 120 થશે. આ બધાનો જ ગુણાકાર કેલ્ક્યુલેટર થી કરશો તો 24,2419200 આન્સર આવશે, જેમાં બધા સ્વરો સાથે હોય તેવી ગોઠવણી 24,19200 રીતે ગોઠવણી કરી શકાશે. આપણને પ્રશ્ન એવો છે બધા સ્વરો સાથે હોય, એમાં શું કરવાનું, બધા સ્વરને સાથે લઈ લેવાના અને બાકીના સ્વર સિવાયના મૂળાક્ષરો, આને એક જૂથ સમજી લેવાનું. પહેલા અલગ અલગ મૂળાક્ષરો નથી, એક જ સમજી લો આને. એટલે 1 2 3 4 5 6 7 8 આ 8 મૂળાક્ષરોની ગોઠવણી. આને પણ ગણ્યા, આને અલગ અલગ નથી ગણ્યા, એક જ સમજી લીધો છે. આ એક અને બાકીના સાથે એટલે 8 મૂળાક્ષરોની ગોઠવણી 8 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ કેમ આયા કે આની અંદર t બે વખત છે એટલા માટે. બરાબર. હવે AEIOU ની અંદર ગોઠવણી 5p5 રીતે થાય. કેમ અંદરો અંદર? એવું જરૂર નથી એ પહેલો જ આવે,
u પહેલો આવે, o પાછળ આવે, એ અહીંયા લખી શકાય. એટલે 5 સ્વર છે એના માટેના સ્થાન પણ 5 છે. બધા જ સ્વર લેવાના જ છે આપણે. આના બધા જ મૂળાક્ષરો લેવાના જ છે આપણે. કોઈ મૂળાક્ષર બાકી રાખવાનો નથી. એટલે 5 મૂળાક્ષરો છે એના માટે પણ સ્થાન 5 જ હોય. તો એની ગોઠવણી 5p5 રીતે થાય. આ બધાની એક જૂથ અને આની ગોઠવણી સાથે સાથે અંદરો અંદર આ સ્વરોની ગોઠવણી તેને આનુષંગિક આ સ્વરોની ગોઠવણી માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આની ગોઠવણી ગુણ્યા 5p5 એટલે 241920 ગોઠવણી થશે કે જેમાં બધા સ્વરો સાથે આવે છે. પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય. p અને s ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. હવે p અને s ની વચ્ચે 4 મૂળાક્ષરો હોય હવે p અને s ની વચ્ચે 4 મૂળાક્ષરો લેવા માટે p ને પહેલા સ્થાન પર અને s ને છઠ્ઠા સ્થાન પર ગોઠવીએ તો p અને s ની વચ્ચે 4 મૂળાક્ષરો આવે. બાકીના મૂળાક્ષરો 7 8 9 10 11 અને 12 ના સ્થાને ગોઠવાય. p અને s ને પહેલા અને છઠ્ઠા સ્થાને ગોઠવીએ તો એની વચ્ચે 4 મૂળાક્ષરો આવે. આપણે p અને s ની વચ્ચે 4 મૂળાક્ષરો આવે તેવી ગોઠવણી કરવાની છે. p અને s ને પ્રથમ અને છઠ્ઠા સ્થાને ગોઠવતા બાકીના મૂળાક્ષરો E R N U T A P I O N ની ગોઠવણી આ કેટલા મૂળાક્ષરો 1 2 3 4 5 6 7 8 9 10 ગોઠવણી 10 ફેક્ટોરિયલ અપોન t બે વખત છે 2 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ અપોન p અને s ને તો ફિક્સ કરી દીધા છે પહેલા અને છઠ્ઠા સ્થાને. તો જ એવું થશે કે એની વચ્ચે 4 મૂળાક્ષરો આવશે. બીજા મૂળાક્ષરો એ પાછળ ગોઠવાશે. 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. હવે આપણને પ્રશ્નમાં એવું છે p અને s ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો, પણ એવું નથી કીધું p પહેલા અને s પછી. એટલે p અને s ની અંદરો અંદર ગોઠવણી 2p2 રીતે થાય. p અને s ની s પહેલા રખાય, p પાછળ, s ને પહેલા સ્થાન પર અને p ને છઠ્ઠા સ્થાન પર ગોઠવી શકાય. એવું ગોઠવીએ તો પણ p અને s ની વચ્ચે 4 મૂળાક્ષરો આવશે. એટલે અહીંયા આપણને p અને s ની વચ્ચે 4 મૂળાક્ષરોમાં p પહેલો રખાય, s છઠ્ઠા સ્થાને રખાય અથવા s ને પહેલા સ્થાને, p ને છઠ્ઠા સ્થાને ગોઠવાય. માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આવી ગોઠવણી ten factorial upon 2 factorial into 2p2 is equal to 10 factorial upon 2 factorial. 2p2 એટલે 2 factorial થાય. 2 factorial છેદમાં બંનેની બાદબાકી factorial છેદમાં 0 factorial એટલે 1 થાય. 2 factorial cancel એટલે 10 factorial એટલે 1 into 2 into 3
3628 800 એટલો 10 ફેક્ટોરિયલ નો ગુણાકાર 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 into 9 into 10 એનો આટલો ગુણાકાર. હવે આગળ સમજવાનું પોઈન્ટ અગત્યનો એ છે કે p અને s ની વચ્ચે ચાર મૂળાક્ષરો લાવવા માટે p અને s ને પ્રથમ અને છઠ્ઠા સ્થાને ગોઠવ્યા. એવી જ રીતે p અને s ને બીજા અને સાતમા સ્થાને ગોઠવશો તો પણ વચ્ચે ચાર મૂળાક્ષર આવશે. p અને s ને ત્રીજા અને આઠમા સ્થાને ગોઠવશો, p અહીંયા લેજો, s અહીંયા લેજો, બરાબર, તો પણ ચાર મૂળાક્ષરો વચ્ચે આવશે. p અને s ને ચોથા અને નવમા સ્થાને ગોઠવશો તો પણ વચ્ચે ચાર મૂળાક્ષરો આવશે. p અને s ને પાંચમા અને દસમા સ્થાને ગોઠવશો તો પણ વચ્ચે ચાર મૂળાક્ષરો આવશે. p અને s ને છઠ્ઠા અને 11મા સ્થાને ગોઠવશો તો પણ એની વચ્ચે ચાર મૂળાક્ષરો આવશે. p અને s ને 7 અને 12મા સ્થાને ગોઠવશો તો વચ્ચે 1 2 3 4 ચાર મૂળાક્ષરો આવશે. એટલે p અને s ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો આવે તેવી શક્યતાઓ પહેલું અને છઠ્ઠું સ્થાન, બીજું અને સાતમું સ્થાન, ત્રીજું અને આઠમું સ્થાન, ચોથું અને નવમું સ્થાન, પાંચમું અને 10મું સ્થાન, છઠ્ઠું અને 11મું સ્થાન, સાતમું અને 12મું સ્થાન, આવી 7 શક્યતાઓ પડે. જેવી આ પહેલા ને છઠ્ઠા માટે ગણતરી કરીને એવી બીજા ને સાતમા સ્થાન માટે ગણતરી કરવી પડે. એવી જ ત્રીજા અને સાતમા સ્થાન એટલે કે p અને s ને બીજા અને સાતમા સ્થાને ગોઠવતા બધું જ ફરીથી આવે. એવું કેટલી વખત આવવાનું છે? 7 વખત. માટે p અને s ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો હોય તેવી ગોઠવણી 7 into 2540 1600 આપણે પહેલા ને છઠ્ઠા સ્થાનની ગોઠવણીની ગણતરી કરી. હવે p અને s ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો આવે તેવી 7 શક્યતાઓ થાય. આને 7 વડે ગુણી કાઢે એટલે p અને s ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો આવે તેવી આટલી રીતે ગોઠવી શકાય. 2540 1600 રીતે ગોઠવી શકાય. આ તો આપણે p અને s ની પ્રથમ અને છઠ્ઠા સ્થાનની જ ગોઠવણી બતાવી. તમારે p અને s ની ગોઠવણી બીજા ને સાતમા સ્થાને ગોઠવશો તો વચ્ચે ચાર મૂળાક્ષરો આવશે. અહીંયા અને અહીંયા ગોઠવશો તો 1 2 3 ને 4 મૂળાક્ષરો આયા. p અહીંયા લો, s અહીંયા લો. બીજી શક્યતામાં p અહીંયા લેવાનો, s અહીંયા લો. વચ્ચે 1 2 3 ને 4 મૂળાક્ષરો થઈ ગયા.
એવી જ રીતે ત્રીજી શક્યતામાં p અહીંયા લો, s અહીંયા લો, s પછી આ p અને s નહીં લેવાના, આ p અને s ને ત્રીજાને 8મા સ્થાને. એવી આવી જ ગણતરી 7 વખત લેવા, 7 વિકલ્પો પડે એટલે મેં એક જ ગણતરીમાં પહેલા અને છઠ્ઠા સ્થાનની ગણતરી બતાવી અને આ 7 વિકલ્પ પડે એને ગુણી કાઢ્યા એટલે આટલી વખત p અને s ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય.